ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. યુક્લિડે આખી દુનિયાના ગણિત શાસ્ત્રીઓની જે બધી આટલા વર્ષોની મહેનત હતી એ બધી મહેનતને એણે ભેગી કર્યા પછી એણે એને સુવ્યવસ્થિત કર્યા પછી એણે એમાંથી પોતે સમજીને વ્યાખ્યા, પૂર્વધારણા, સ્વયંસિદ્ધ સત્યો અને પ્રમેયો આપ્યા. અને જે પ્રમેયની એ સાબિતી ના આપી શક્યો, એટલે એ આટલી મહેનત પછી પણ એ નિષ્ફળ ગયો, ત્યારે એણે એ સાબિતી જેની નથી અપાઈ એણે ભૂમિતિની નવી શાખાઓ તરીકે એણે પ્રસ્થાપિત કરી, જે અયુક્લિડીય ભૂમિતિ તરીકે ઓળખાય છે. થઈ ગયું? તો આપણે આટલું બધું ભણ્યા પછી હવે સ્વાધ્યાય 5.1 આપણે જોઈએ છે. દાખલા નંબર 1. નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે? તમે જે જવાબ આપો છો એ જવાબ માટે કારણ આપો. તમે જોઈ શકો છો કે કોઈ પણ વસ્તુ એમને થતી નથી. દરેક વસ્તુ માટે કોઈને કોઈ કારણ હોય છે. કારણ વગર કોઈ એમ કહે કે ના ના ખાલી કશું નહીં, એવું બધું હોય જ નહીં. કંઈક તો હોય. બરાબર. નંબર 1. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. આને આપણે માનતા નથી. કેમ? તો કે આપેલ વિધાન અસત્ય છે. કારણ અહીંયા આગળ હું દોરું છું કે એક બિંદુમાંથી હું આડી એક રેખા દોરી શકું, આ બિંદુમાંથી પસાર થતી હું ઊભી રેખા દોરી શકું, આ બિંદુમાંથી પસાર થતી હું ત્રાંસી રેખા પણ દોરી શકું. એક જ રેખા પસાર થાય છે એવું છે નહીં. બરાબર. તો વિધાન અસત્ય છે. નંબર 2. અસત્ય તમે કીધું તો કારણ આપો. તો કે કારણ કે એક બિંદુમાંથી પસાર થતી હોય એવી અસંખ્ય રેખાઓ દોરી શકાય. નંબર 2. તેના સૌથી સરળ ઉદાહરણ, એટલે અહીંયા 2 નહીં પણ આને સી કહીશું. તેના સૌથી સરળ ઉદાહરણ એટલે અહીંયા આગળ આપણું વિધાન, કારણ અને ઉદાહરણ. વિધાન, કારણ અને ઉદાહરણ એવા 3 ભાગ અહીંયા જવાબમાં પડશે. તો જ્યારે તમે કારણ આપો છો કે ભાઈ ના આમની બદલે આમ થાય, તો કે એનું ઉદાહરણ શું? આવું કોઈ વસ્તુ છે ખરું? બરાબર. તો કે ઉદાહરણ તરીકે તમે પરસ્પર છેદતી રેખાઓ અથવા તો પરસ્પર લંબ રેખાઓ એને લઈ શકો. નંબર ડી. અહીંયા બે રેખાઓના અનન્ય છેદબિંદુમાંથી બે રેખાઓ પસાર થાય છે. બરાબર. તો આ નીચેનું વિધાન ડી જે થયું તમારું, એ તમારું તારણ પણ કહી શકશો. બરાબર. હવે એ જ રીતે તમારે બાકીના બધા જવાબો કરવાના છે. બીજો પ્રશ્ન છે તમારો, બે ભિન્ન બિંદુઓ, અહીંયા એક બિંદુ હતું, અહીંયા બે ભિન્ન બિંદુ થઈ ગયા. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી એ પણ અસંખ્ય રેખાઓ હોય છે. તો આ વિધાન પહેલા તો બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી
અસંખ્ય રેખા હોતી નથી એવું આ ભાઈ કહે છે. તો કે વિધાન અસત્ય છે. તો કે કેમ અસત્ય છે? તો કે કારણ આપો. જો તેવું હોય તો બે બિંદુ વચ્ચેનું અંતર કદી વ્યાખ્યાયિત ન કરી શકાય. જ્યારે તમે બે બિંદુ લો છો તો એનું અંતર તમારે વ્યાખ્યાયિત, અને અંતરની વ્યાખ્યા આપણી પાસે છે. અંતરની વ્યાખ્યા, અંતર એ અવ્યાખ્યાયિત પદ નથી. બરાબર. અને આ જે તમે કીધું એ કારણ આપ્યું બરાબર છે, પણ તમે એના માટે કોનો આધાર લીધો? તો એ પૂર્વધારણા 1 નો વિરોધાભાસ કરે છે. પૂર્વધારણા 1 માં હવે શું કીધું છે એ આપણે ફરીથી અહીં આગળ જોઈ લઈએ કે પૂર્વધારણા 1 માં તમને શું કીધું. તો કે પૂર્વધારણા 1 માં એવું કીધું કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક જ સીધી રેખા દોરી શકાય. અને એને 5.1 માં એવું કીધું 5.1 માં એવું કીધું કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય એકને માત્ર એક જ રેખા દોરી શકાય. અહીંયા આ લોકો એમ કહે છે કે બે બિંદુમાંથી અસંખ્ય રેખા દોરી શકાય. એ સાચું નથી. બરાબર. એટલા માટે અસત્ય છે. હવે ત્રીજું વિધાન છે તમારું, એક શાંત રેખા. અને આપણને હવે ખબર છે કે આ શાંત રેખાને આપણે રેખાખંડ કહેતા હતા. યાદ છે કઈ? શાંત રેખાને રેખાખંડ કહેતા હતા. અને જયમીન રેખાખંડ એ કોણ છે? રેખાનું બચ્ચું. અને રેખા કોણ છે આપણે ત્યાં? હા, એવું એમને કહેતા ને મારશે. બરાબર. તો એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. આપણે પૂર્વધારણામાં જોઈ ગયા છે કે શાંત રેખાને અનંત સુધી લંબાઈ શકાય છે. તો આ વિધાન તમારું પૂર્વધારણા 2 ને અનુસાર સત્ય છે. એટલે આપણે તો સિસ્ટમ પ્રમાણે લખવાનું. પહેલા તો વિધાન સત્ય છે કે નહીં, બરાબર. પછી કારણ, તો પૂર્વધારણા 2 પ્રમાણે. બરાબર. આપણે એ રીતે આ જે પદ્ધતિ અહીંયા આપી છે એ જ રીતે બધાનો જવાબ આપણે લખવાનો છે. બરાબર. હવે ચોથું વિધાન જોઈએ. જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ પણ સમાન હોય. હવે જ્યારે વર્તુળ સમાન હોય, હવે મન બંગડાવો. અરે જાડી હોય પાતળી હોય બે હાલો ને. હવે આ બે વર્તુળ સમાન છે એટલે એકબીજા પર સંપાતી થયા. એકબીજા પર કેવા થયા? સંપાતી થઈ ગયા. તો એ બંનેની ત્રિજ્યા કેવી હોય ભાઈ? બંનેની ત્રિજ્યા એટલે કેન્દ્રમાંથી વર્તુળ પરના બિંદુને જોડતી. હવે અહીંયા બે વર્તુળો સમાન છે અને એમની ત્રિજ્યાઓ પણ સમાન છે. તો આ જે ચોથું છે, તમે જુઓ કે નંબર A આપેલ વિધાન સત્ય છે. જો બે વર્તુળો સમાન હોય તો તેમનો પરિઘ, હવે વર્તુળનો પરિઘ એટલે એનું સૂત્ર કોઈને યાદ છે? વર્તુળના પરિઘનું સૂત્ર, પરિઘ એટલે 2πr. બરાબર. તો એનો પરિઘ અને કેન્દ્ર એકબીજાને બંધ બેસતા થાય. આપણે બંગડીઓ મૂકી એકબીજાની ઉપર, તો તમને ક્યાંય આગળ પાછળ દેખાતી હતી? નથી દેખાતી ને? તો હવે ત્રિજ્યા એ કેન્દ્ર અને પરિઘ ના કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર હોવાથી આ વર્તુળોની ત્રિજ્યાઓ પણ કેવી થશે? સમાન થશે. બરાબર. તો વિધાન, કારણ અને સાબિતી બધું. ચલો પછી હવે પાંચમું વિધાન છે
નીચેની આકૃતિમાં જો AB બરાબર PQ, AB એને તમે A કહો અને PQ ને B કહો અને આને C કહો. AB બરાબર PQ, પછી કે જે PQ બરાબર XY, તો AB બરાબર પણ XY થાય. મેં પેલું કીધું હતું એ આનો ભાઈબંધ, આ આનો ભાઈબંધ, તો આ ને આ બે એકબીજાના શું થયા? ભાઈબંધ થયા ને. તો આ બે સરખા, આ બે સરખા, તો આ બે કેવા થયા? સરખા થયા ને. એટલે તો આપણે પેલી કહેવત છે ને, આવ ભાઈ હરખા આપણે બે હરખા. આવ ભાઈ હરખા. હરખા એટલે પહેલું આનંદ કર, આપણે બે હરખા. હવે પાછળનો હરખા એટલે સરખા. પેલામાં હરખા, હરખા એટલે આનંદ, હરખ કર, ખુશ થા. આવ ભાઈ હરખા આપણે બે હરખા. હરખા એટલે પાછળમાં સમાન અને પહેલા સમાન. આપણે બે હરખા છે, આમ બંને સરખા જ છે, બરાબર? તો બે ભેગા થઈને આનંદ ના કરીએ કે પછી આનંદ ને કઈ કરીએ? હા, બરાબર. તો અહીંયા પણ એ જ વસ્તુ થઈ, બરાબર? તો અહીંયા વિધાન 5, તો આપેલ વિધાન સ્વયં સિદ્ધ સત્ય એક અનુસાર સત્ય છે. એટલે પહેલું તો વિધાન સત્ય છે, પછી કારણ આપવાનું સ્વયં સિદ્ધ સત્ય પ્રમાણે સત્ય છે, બરાબર? અને પછી અહીંયા AB અને XY એક જ વસ્તુ PQ ને સમાન હોવાથી AB અને XY પણ સમાન છે. એટલે કે તમે AB બરાબર XY એવું કહી શકો, બરાબર? દાખલો 2, નીચે આપેલા પદોની, અહીંયા ગણિતમાં જ્યારે પદ આવે એને ગુજરાતીમાં શબ્દ કહેવાય. ગણિતમાં પદ આવે એને ગુજરાતીમાં શું કહેવાય? શબ્દ કહેવાય, બરાબર? તો અહીંયા પદોની વ્યાખ્યા આપેલી છે. હે, તો વ્યાખ્યા કોની હોય? કોઈ શબ્દ હોય એની જ વ્યાખ્યા હોય ને, બરાબર? તો વ્યાખ્યા આપેલી છે. નીચેના આપેલા પદોની વ્યાખ્યા આપો. શું તેના માટે આવા કોઈ પદ છે કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? અને જો હોય તો એ પદ કયા કયા છે? અને જો એ મળે તો તેને તમે કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? અહીંયા જે તમને આપેલું છે, હવે આ જે તમને વ્યાખ્યાઓ અહીંયા આપેલી છે, એ વ્યાખ્યાઓ તમારા માટે કાયમ માટે અગત્યની છે. હવે પછી અને હવે પહેલા, કારણ કે 9મું ધોરણ એ તમારી ભૂતકાળ અને ભવિષ્યકાળને જોડતી કડી છે. અત્યાર સુધી તમે જે કર્યું અને હવે પછી જે કરવાના છો એનો મુખ્ય આધાર એ 9મું છે, બરાબર? તો અહીંયા સમાંતર રેખાઓ એની વ્યાખ્યા, તો તમે જુઓ સમાંતર રેખાઓની વ્યાખ્યા શું છે, બરાબર? એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. અહીંયા જ્યારે તમે સમતલ દર્શાવો છો ત્યારે સમતલ એટલે તમારું નાનું લંબચોરસ. સમતલ એટલે નાનું લંબચોરસ, અને આ સમતલને તમે આલ્ફા કહો છો. સમતલને આલ્ફા કહો છો. એટલે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ, અહીંયા આગળ તમે બે રેખાઓ દોરો જે એકબીજાને છેદતી નથી, તો એ બંને રેખા કેવી કહેવાય? એકબીજાને સમાંતર રેખાઓ કહેવાય, બરાબર? અહીંયા તમે એમ કહી શકો કે રેલવેના પાટા એ ગમે તેટલે દૂર જાય ત્યાં એ એકબીજાને ભેગા થતા નથી. જો એ બે રેખાઓ અનંત સુધી એટલે કે થોડેક દૂર સુધી લંબાવાથી પેલી ભેગી થઈ જતી હોય તો એ છેદક રેખા બની જશે. સમાંતર રેખા ક્યારેય એકબીજાને છેદશે નહીં, બરાબર? એવું કહેવાય કે અમે બે એકબીજાના સાથે છે,
અમે એકબીજાના સાથે છે તો અમે કાયમ એકબીજાની સાથે રહેવાના છે, અમે એકબીજાની જોડે ક્યારેય નહીં થઈએ, બરાબર? અમે સાથે હોઈશું, એક અંતરથી અમે બે સાથે જોડાઈશું નહીં, બરાબર? ઘણી બધી થોડી ઊંડી વાત છે, પણ એને આપણે સાદી ભાષામાં આવી રીતે સમજી શકીએ, બરાબર? તો સમાંતર રેખા. બીજી વ્યાખ્યા છે લંબ રેખા. અને આપણને ખબર છે કે લંબ એટલે કોણ? યુક્તિ દીદી. તો લંબ રેખા શું કરે છે? લંબનું કામ શું? તો કે લંબ રેખાની વ્યાખ્યા, જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે, એવી બે રેખા જે પરસ્પર કાટખૂણે છેદે, પેન્સિલ અપ. આ બે રેખાઓ એકબીજાને આવી રીતે કાટખૂણે છેદે, બરાબર? આ રીતે કાટખૂણે, તો આ બંને રેખાઓ એકબીજાની લંબ કહેવાય. આવું આપણે ક્યાં કરતા હતા ભાઈ? તો આલેખમાં કરતા હતા, યામ ભૂમિતિમાં. હવે યાદ આવ્યું? આલેખમાં આપણે x અક્ષ ઉપરનું બિંદુ તો કે 3 ઉપરથી લંબ દોર્યો, y અક્ષ ઉપરનું બિંદુ 4 ઉપરથી લંબ દોર્યો. આ લંબ જ્યાં આગળ ભેગો થયો ત્યાં આગળ આપણે છેદ બિંદુ દર્શાવતા હતા, બરાબર? તો લંબ રેખાઓ એને કહેવાય. અહીંયા મૂકું છું જરૂરી સાધન. તું આટલે નીચે છું તો આ ટેબલ નથી આવતું એમાં? સાધન આવે તો સેટ ટટ્ટાર બેસને પણ તાર બાપનું કશું જાય છે. ચલો હવે ત્યાર પછી રેખાખંડ. હવે રેખાખંડ એટલે આપણને તો ખબર જ છે શું છે, બોલ? રેખાનું બચ્ચું. રેખાખંડ એટલે કોણ? રેખાનું બચ્ચું. હા, પણ આપણે એને રેખાનું બચ્ચું એવું કહેવાય. ગણિતમાં શું કહેવાય એને? શાંત રેખાઓ. શું કહેવાય? શાંત રેખાઓ. એટલે કે છુપી ઉત્તમ. શું કહેવાય? અમુક લોકો તમને ખબર ને આ કેતન ધારો કે અથવા જયમીન, આ બધા શાંત દેખાતા. આ કાર્તિક, હે, સૌથી મોટી શાંત રેખા છુપી ઉત્તમ એટલે આવ્યા. તમને આમ જુઓ એટલે એમના ચહેરા પરથી કેવું લાગે? આહા, કેટલો ભોળો છે બિચારો, કેટલો શાંત છે બિચારો. પણ એના પેટમાં શું હોય ને એ આપણને ક્યારેય ખબર જ ના પડે, બરાબર? જ્યારે અંદર જાઓ ત્યારે ખબર પડે. એવી રીતે એક રેખા છે, એ રેખાની અંદર એનો એક ભાગ જે તમને બહાર દેખાતો, રેખાખંડ રેખાની અંદર બહાર દેખાય છે તમને? તો બહાર દેખાતો નથી, એટલે રેખાની અંદર છુપાયેલો છે. એટલે તો આપણે કહીએ છીએ શાંત પાણી બહુ ઊંડા હોય. શાંત પાણી બહુ ઊંડા હોય. હે, સાણી સીતા છે, સાણી સીતા છે, દેખાય એવું પણ હારી મોંદરી છે, બરાબર? આવું બધું આપણે કહેતા હોય છે. એને તમે ગણિતની સાથે જોડી દો કે રેખા એ બહાર દેખાય છે, રેખાખંડ એનો એક ભાગ છે જે રેખાની અંદર છુપાયેલો છે, સંતાયેલો છે, બરાબર? તો રેખાખંડ એટલે શું? તો રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે કે જેને બે અંત્ય બિંદુ હોય. તો શું રેખાને અંત્ય બિંદુ ના હોય? તો કે ના, રેખાને અંત્ય બિંદુ ના હોય. કેમ? તો કે રેખા એ બે બિંદુમાંથી પસાર થઈ અને અનંત સુધી વિસ્તરેલી છે, એને કોઈ અંત્ય બિંદુ હોતા નથી. આવું કોણે કીધું? કોણે કીધું? તો પૂર્વધારણામાં આવું કઈ કીધેલું છે? જુઓ તો ક્યાંક છે. છે ને, રેખાખંડને લંબાવતા રેખા બને છે, એટલે શાંત રેખાને અનંત સુધી લંબાઈ શકાય. અનંત સુધી લંબાવાય એટલે એને રેખાખંડની રેખા બની જાય, બરાબર? ચલો હવે કે છે વર્તુળની ત્રિજ્યા. વર્તુળના કેન્દ્ર, અને કેન્દ્ર હંમેશા સંકેતમાં O આપણે કહીશું. અને વર્તુળનો પરિઘ, એના પરના કોઈ પણ બિંદુને
જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. અહીંયા નોંધ આપેલી છે, વર્તુળની ત્રિજ્યાના માપને આપણે વર્તુળની ત્રિજ્યા એવું કહેવામાં આવે છે. આને લંબાઈ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી ચોરસ. શું છે? ચોરસ. બરાબર. જેની ચારેય બાજુઓ, ચોરસ કેવું હોય? આ ટેબલને તમે ચોરસ કહી શકશો? શું? હા, આ બાજુનો છેડો તૂટલો નહીં, પણ એ આખો આપણે માની લઈએ કે આખો છે, તો એને આપણે ચોરસ કહી શકીશું. બરાબર. તો જેની ચારેય બાજુઓ એકરૂપ હોય. એકરૂપ એટલે અહીંયા શું? એકરૂપ એટલે સરખી અથવા તો સમાન. સરખી અથવા તો સમાન. અહીંયા એકરૂપ એટલે શું ખબર છે? સરખી અથવા સમાન એટલે શું? તો કે જ્યારે આપણે કહીએ કે આ બંને સરખા છે, તો સરખા હોવાનો મતલબ શું? કે એમનામાં કોઈ વસ્તુ અલગ નથી. જોડવા. શું? જોડવા. બરાબર. મોઢું સરખું, રંગ સરખો, આકાર સરખો, કદ સરખું, બધું સરખું હોય. જાડાઈ, પાતળાઈ, લંબાઈ, ટૂંકાઈ બધી સરખી હોય. બરાબર. તો અને તો જ એને એકરૂપ કહેવાય, બાકી એકરૂપ કહેવાય નહીં. એકરૂપ એટલે સરખા. સરખા એટલે બધી રીતે સરખા. બરાબર. તો જેની ચારે બાજુ એકરૂપ હોય અને ચારે ખૂણા એ પણ એકરૂપ હોય, બાજુ અને ખૂણા બંને એકરૂપ હોય, એવા ચતુષ્કોણને ચોરસ કહે છે. આ ચતુષ્કોણ એટલે શું? તો કે ચાર ખૂણાવાળી આકૃતિ. ચતુષ્કોણ એટલે શું? ચાર ખૂણાવાળી આકૃતિ. પંચકોણ એટલે શું? પાંચ ખૂણાવાળી આકૃતિ. ષષ્ઠકોણ એટલે શું? છ ખૂણાવાળી આકૃતિ. સપ્તકોણ એટલે શું? સાત ખૂણાવાળી આકૃતિ. અષ્ટકોણ એટલે શું? આઠ ખૂણાવાળી આકૃતિ. અને બહુકોણ એટલે શું? બરાબર છે. જેના 5 થી એટલે એનું લિમિટ છે. આનાથી વધારે હોય તો જ એને બહુકોણ કહેવાય. આપણે 2-4 જણા ઊભા હોય તો ઘણા બધા નહીં કહેતા. 2-4 જણા હોય તો આપણે ઘણા બધા નહીં કહેતા, પણ બહુ બધા હોય ત્યારે આપણે ઘણા બધા કહીએ છીએ. બરાબર. આપણે 4 જણનું ટોળું હતું. હવે 4 જણનું ટોળું કહેવાય? 15-20 લોકોનું હોય તો એને ટોળું કહેવાય. બરાબર. પણ એમાં લિમિટ છે 5 થી મોટી. બરાબર. તો ચતુષ્કોણ કહેવાશે. તો અહીંયા આપણા પહેલા પ્રશ્ન જે હતો, નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. આ વ્યાખ્યા આપણે આ પદોની આપી દીધી. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ છે. શું તેના માટે એવા પદ છે? એટલે આ 5 વસ્તુ માટે કોઈ એવા પદ છે કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર હોય? તો જોઈએ આપણો ભાગ બીજો. એટલે અહીંયા આગળ આપણો ભાગ હતો એ, જવાબનો ભાગ. હવે અહીંયા આગળથી આપણો ભાગ આવે છે જવાબનો બી. એટલે પ્રશ્ન બી. આ 5 પદો માટે એવા બીજા કોઈ પદ છે કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? છે કે બેઠી બેઠી ઊંઘું છું? અહીંયા રેખા, સમતલ, કાટખૂણો, વર્તુળનું કેન્દ્ર, પરિઘ અને ચતુષ્કોણ, આવા જે પદો છે એને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. કારણ કે આપણે જે થિયરી ભણ્યા, યુક્લિડની ભૂમિતિનો પરિચય, એ થિયરીમાં આવા બધા શબ્દો આવતા હતા. તો એની વ્યાખ્યા શું એ આપણને ખબર હોય છે ને. યુક્લિડે એવું કીધું કે ભાઈ વ્યાખ્યાઓ આપી દીધી, પણ અહીંયા તો એને આલી નહીં, લખેલું નહીં. તો એની વ્યાખ્યાઓ આપણે ક્યાંથી લેવાની? તો કે બાલ મંદિરથી અત્યાર સુધી શું ભજીયા તળ્યા છે? હે? અત્યાર સુધી આ બધી વ્યાખ્યા આવી ગઈ છે કે નહીં આવી ગઈ? તો કે બોલો, રેખા એની વ્યાખ્યા આવી ગઈ છે. અને એમાં આ બધા પૈકીમાં તમે જુઓ તો કે રેખા અને સમતલ
આ બેને વ્યાખ્યાયિત કરી શકાય નહીં, કારણ કે એ અવ્યાખ્યાયિત પદો છે. પણ બાકીના 4 પદોની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય. બરાબર? તો રેખા અવ્યાખ્યાયિત પદ છે, રેખાની કોઈ વ્યાખ્યા નથી એવું આ લોકો કહે છે. પણ તમને ખબર છે કે પેલા યુક્લિડ ભાઈએ પૂર્વધારણામાં એવું કીધું હતું, 2 બિંદુમાંથી પસાર થતી એક અનન્ય રેખા હોય તો એને વ્યાખ્યા કહેવાય? ના કહેવાય? કહેવાય ને. એને પૂર્વધારણા કીધી. બરાબર? ચલો, રેખાની વ્યાખ્યા યુક્લિડ ભાઈએ આપી હતી ખરી? જુઓ તો તમે પેલી એની વ્યાખ્યાઓમાં. હે, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ, એને અંતમાં બિંદુઓ હોય છે અને જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખાને સીધી રેખા કહેવાય. બોલો કોણ? હા, તો હવે તમારો વિજ્ઞાનના વિડીયો બાકી છે, એ ચાલુ કર દો. તો રેખા અને સમતલની આપણે વ્યાખ્યા આપી શકતા નથી. તમે આ ચોરસને પણ સમતલ કહી શકો, આ રૂમના તળિયાને પણ સમતલ કહી શકો, આખી પોળને પણ સમતલ કહી શકો, આખી પૃથ્વીને પણ સમતલ કહી શકો, આકાશને પણ સમતલ કહી શકો. આ સમતલ એ શું છે? તમને દેખાતો અવકાશનો એક ભાગ. તમને દેખાતો અવકાશનો એક ભાગ છે. બરાબર? તો એ સમતલ તમે દોરો, આ સમતલ, તો સમતલને લંબાઈ પહોળાઈ હોય. મને આકાશમાં દેખાય છે આટલો ભાગ, આખા આકાશનો આટલો ભાગ એ મને બંને આંખે કમ્પ્લીટ દેખાય છે. તો મને જે ભાગ દેખાય છે એ મારા માટે શું થઈ જશે? સમતલ થઈ જશે. શું થઈ જશે? સમતલ. હવે એ સમતલમાં જેટલી વસ્તુ હોય એટલી મને દેખાય કે નહીં? દેખાય કે નહીં? હે, તો હવે આટલા ચોરસમાં હું 100 વસ્તુને સમાઈ શકું, તો આખા રૂમમાં કેટલાને સમાઈ શકું? તો આની લંબાઈ ગુણ્યા પહોળાઈ એ પ્રમાણે હું પહેલાનો ગણતરી કરી શકું. આના આટલા તો આના આટલા, એ રીતે હું આખી પોળની ગણતરી કરી શકું, એ રીતે આખી પૃથ્વીની ગણતરી કરી શકું, એ રીતે આખા આકાશની ગણતરી કરી શકું. બરાબર? દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી. કેમ અશક્ય નથી? આપણને અત્યાર સુધી એવું ભણાવવામાં આવ્યું છે કે તારાને કોઈ દિવસ ગણી શકાય નહીં. પણ હું તમને જે આ સમતલની સિસ્ટમ બતાવું છું, આ સિસ્ટમથી તમે આકાશના તારા એને અંદાજિત ગણી શકો. અંદાજિત, કદાચ 2-5 આગા પાછા હોય પણ ગણતરી થઈ શકે. ના થઈ શકે એવું ના હોય. બરાબર? મેં જેમ કીધું એમ કે આપણી આંખોની ક્ષિતિજમાં જેટલું દેખાય છે એટલું એક સમતલ બનાવી દો. આટલા બાય આટલાનું એક સમતલ બનાવી દીધું. બરાબર? એ સમતલમાં તમને જેટલું દેખાયું એની ગણતરી કરો. તો કે ભાઈ આટલા બાય આટલામાં, હવે આપણે 1 એકમ બાય 1 એકમનું સમતલ બનાવીએ. 1 એકમ બાય 1 એકમના ચોરસમાં આટલા તારા છે. માનો કે એમાં 500 તારા છે. તો આખું જે આકાશ છે, એટલે આપણી પૃથ્વીને ઓઢી લીધેલું જે છે એ, તો પૃથ્વીની લંબાઈ આપણને ખબર છે, પૃથ્વીની લંબાઈ પહોળાઈ આપણને ખબર છે. તો એ પૃથ્વીને એ સમતલના ગુણ્યા આટલું હોય આખી પૃથ્વી, તો એની ઉપરના આકાશમાં કેટલું હોય? હવે પૃથ્વીની બહાર તો આપણે તારા જોવા જવાના નહીં. પૃથ્વીની બહાર તારા જોવા જવાના છે? નહીં જવાના. તો આપણે 1 એકમ બાય 1 એકમના સમતલથી એમાં જેટલા તારા છે એની ગણતરી દ્વારા, પૃથ્વીની લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણને ખબર છે, એની ગણતરી દ્વારા આપણે આકાશના તારા ગણી શકીએ છીએ. આટલા
એ આટલા બરાબર, એકે 100 તો આટલા એ કેટલા, આવું ત્રિરાશી પદ મૂકી અને તમે ગણતરી કરી શકો છો. એટલે હવે કોઈ એમ કે આકાશના તારા ગણી શકાય નહીં, તો તમારે એવું કહેવાનું કે ભાઈ ગણી શકાય છે. શું થાય છે જૈન? ગણી શકાય છે. આવો નવો બીજો ઉદાહરણ. હમણાં 2 દિવસ પહેલા જ અમારી માથાકૂટ ચાલતી હતી. આપણે બધા એમ કહીએ માથાના વાળ પણ ગણી શકાય નહીં. માથાના વાળ ગણી શકાય નહીં, આવું બધા કહે છે. પણ જો તમારામાં ધીરજ અને વિશ્વાસ હોય, તો માથાના વાળ પણ ગણી શકાય છે. ચલો તમે માથાના 1 એકમ બાય 1 એકમ એટલે 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર અહીંથી આમ ઊંચા કરી અહીંથી 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર નું એક ચોરસ કાપી લો, એટલો ભાગ કાઢ લો. બરાબર, એની અંદર જેટલા છે એની હું ગણતરી કરી રાખું. પછી આખા માથાનો એક આકાર છે, તમારા માથાનો એક આકાર છે. તો અહીંયા આગળ આપણને ગણિતમાં એવું શીખવાડ્યું છે, કોઈ પણ પ્રકારનો આકાર હોય એનું માપન થઈ શકે, ગણતરી થઈ શકે. હવે આને હું આવા ચોરસ 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 બધી જગ્યાએ આમ અહીંથી સીધા દોરું, અહીંથી આડા દોરું, આમ ઊભા દોરું, બધા ચોરસ બધી જગ્યાએ ચોરસ ચોરસ કરી નાખું તો એક ચોરસમાં મને 532 વાળ મળ્યા. મારા આખા માથામાં મને નાના મોટા થઈ એટલે જેટલા ચોરસ મળ્યા એ ચોરસ મને 100 મળ્યા. તો 532 ગુણ્યા 100 કરીએ તો તમને માથાના વાળની સંખ્યા મળી જાય અંદાજિત. હવે હું અત્યારે તમને બધાને છાતી ઠોકીને એવું કહી દઉં છું, કારણ કે મેં ગણેલા છે એટલે. બરાબર, મારા માથાની અંદર 1,32,746 વાળ છે. હું કહું છું તો માની લો, સ્વયં સિદ્ધ સત્ય, અથવા તો ના વિશ્વાસ આવતો હોય તો બેઠા બેઠા ગણો. ના વિશ્વાસ આવતો હોય તો બેઠા બેઠા ગણો. બરાબર, કે ભાઈ ખરેખર 1 લાખ છે કે નહીં. હે, અને જેને વિશ્વાસ આવતો હોય એને માની લેવાનું, કારણ કે આપણે ભણ્યા છે. કેટલીક વસ્તુ માની લેવાની, કેટલીક વસ્તુ. પણ હવે મેં જે અત્યારે સમતલની થિયરી બનાવી એ સમતલની થિયરી પ્રમાણે તમે માથાના વાળ પણ ગણી શકો છો. ઉપર ટેબલ પર કરીએ છીએ. બરાબર, એટલે હવે કોઈએ એવું કહેવાનું નહીં કે મારા માથાના વાળ ગણાય નહીં. બોલ તો સોનલ, તારા માથામાં કેટલા વાળ છે? તો કે મને ખબર નહીં. કલ્પનાના માથાના વાળ બરાબર મને ખબર છે કે એના માથામાં 4,80,243 વાળ છે. બરાબર, જો તમારે માનવું હોય તો માનવાનું, અને ના માનવું હોય તો બેઠા બેઠા ગણ્યા કરો. એનો એટલે કહેવાનો મતલબ એ છે કે દુનિયામાં કોઈ એમ કહેતો હોય કે આ વસ્તુ અશક્ય છે, એવું નથી. દરેક વસ્તુ શક્ય છે. ત્યાં સુધી પહોંચવાની પદ્ધતિ તમને નથી આવડતી એટલે તમે એને નથી માનતા. તમને નહીં આવડતી એટલે તમે નહીં માનતા. બરાબર, તો અહીંયા આપણે રેખા અને સમતલ ભલે અવ્યાખ્યાયિત પદ છે, ભલે અવ્યાખ્યાયિત ગણિતની રીતે અવ્યાખ્યાયિત પદ છે, પણ એને વ્યવહારિક રીતે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. બરાબર, ગાણિતિક રીતે નહીં, વ્યવહારિક રીતે. અને આ વ્યવહારુ જ્ઞાન એ ખાલી ભારતીય સંસ્કૃતિમાં જ તમને મળશે. દુનિયાની બાકીની સંસ્કૃતિમાં કશું ખબર નથી. બરાબર, અહીંયા અભણ માણસ, મેં કીધું ને, લારીએ બેઠો હોય, 10 જાતનું શાકભાજી લો, હે, અને 10 જાતના શાકભાજીના તમે 100 ગ્રામ લીધું હોય, 200 ગ્રામ લીધું હોય, 250 લીધું હોય, 850 લીધું હોય, 750 લીધું હોય, બધું એ બધાની ગણતરી કરીને તમને કહી દેશે કે આટલા થયા. કરિયાણા વાળો વેપારી, શું એ બધા ભણેલા હોય છે? 100 ગ્રામ મીઠું લીધું, 10 ગ્રામ મરચું લીધું, 2 ગ્રામ તેલ લીધું, આ લીધું, તે લીધું. દરેક વખતે અલગ અલગ હિસાબ. આપણે કરવું હોય તો આપણે શું કરવું પડે? દરેક વખતે પેલું ત્રિરાશી પદ મૂકવું પડે.
એ લોકો મૂકવા જાય છે? નહીં જતા. અત્યારે જ અહીંયા બેઠેલા બે જ લોકો પ્લમ્બિંગ નું કામ કરતા, બરાબર, અહીંથી લાઈન નાખવાની છે, આ લાઈન સીધી હોવી જોઈએ, એનો ત્રિકોણ એ સરખો હોવો જોઈએ, આટલા ઢાળે હોવી જોઈએ, આ બધું માપન આ બધાને કેવી રીતે આવડ્યું? વ્યવહારમાં છે. શું છે? વ્યવહારમાં છે એટલે આવડી. બાકી એ બધાય કઈ ભણેલા નથી પણ તોય આવડે છે. તો વ્યવહારુ જ્ઞાન એ ફક્ત ને ફક્ત ભારત પાસે છે, દુનિયાની બીજી કોઈ સંસ્કૃતિ પાસે નથી. હવે કાટખૂણાની વ્યાખ્યા. પાછા આવી જાવ પ્રકરણ 5.1 માં. કાટખૂણાની વ્યાખ્યા. 90° માપવાળા ખૂણાને કાટખૂણો કહે છે. વર્તુળના કેન્દ્રની વ્યાખ્યા. વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે હોય તેને વર્તુળનું કેન્દ્ર કહે છે. અહીંયા આગળ એક વર્તુળ તમે દોરો. આ વર્તુળની અંદર અહીંયા આગળ એક બિંદુ, વર્તુળની અંદરનું બિંદુ એ આ વર્તુળથી સમાન અંતરે કોઈ પણ બાજુથી તમે જુઓ તો એ સરખા અંતરે હોય તો એને કેન્દ્ર કહેવામાં આવે. હવે કે છે વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ, બરાબર, વર્તુળની પરિમિતિ. હવે આ પરિમિતિ અને પરિઘ એ બંને કેવા કહેવાય? એકબીજાને એકરૂપ. એકરૂપ કહેવાય કે સરખા કહેવાય? સરખા કહેવાય, એકરૂપ કહેવાય નહીં. ચતુષ્કોણ એક જ સમતલમાં આવેલી બંધ આકૃતિ. હવે જુઓ, ધીમે ધીમે જે લીટીઓ મારતા હતા, ખૂણા મારતા હતા, એમાંથી હવે બંધ આકૃતિ આવવા માંડી. બંધ આકૃતિ જેને હવે 4 બાજુ 4 ખૂણા એવા હોય તો એને ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો આ કયા કયા છે એ આપણે જોયા અને એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. એટલે બી, બીમાં આ પદો છે, એ પદો કયા કયા છે એ આપણે જોયું. અને એને વ્યાખ્યાયિત કરી શકાય છે. એટલે તમારું સી અને આ ડી આપણે આ વ્યાખ્યાયિત કરી લીધું, બરાબર. દાખલા નંબર 3. નીચે આપેલ બે પૂર્વધારણાનો વિચાર કરો. હવે અહીંયા નીચે બે પૂર્વધારણા આપેલી છે. યુક્લિડ ભાઈએ આપેલી. જઈએ જાવલે એક જણે કરાવતા સીટી મારી પડશે ને. તો યુક્લિડે આપેલી 5માની એક છે કે બીજી જ છે જોઈએ. જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય, બે બિંદુઓ આપ્યા હોય તો તેમની વચ્ચે હોય એવું એક બિંદુ C મળે એટલે ની વચ્ચે આવો એક શબ્દ, એની થિયરી એ તમારે હવે ભણવાની છે. એક રેખા પર ન હોય, એક રેખા પર ન આવેલા હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. એક જ રેખા પર ના હોય એવા ઓછામાં ઓછા કેટલા બિંદુ મળે? 3. કેમ? કેમ એવું? તો આ બંને જે પૂર્વધારણાઓ છે, તો અહીંયા તમારો શબ્દ તમારે ભણવાનું છે, વ્યાખ્યાયિત જે કરવાનું છે, ઓછામાં ઓછું, બરાબર. હવે એનો જવાબ એટલે આ જે બે પૂર્વધારણા છે એમાંથી તમને પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન એ, શું આ પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? આ પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? બીજો પ્રશ્ન પૂછ્યો છે કે શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? સુસંગત એટલે સાચી છે કે યુક્લિડની પૂર્વધારણાને કંઈ મળતી આવે છે, સંગત છે, બરાબર. અને ત્રીજો પ્રશ્ન છે, શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણાને મળે છે? જો મેં કીધું ને, આવ્યું ને, બરાબર.
આ બધાની સ્પષ્ટતા કરો. એટલે હવે તમે જે પણ કંઈ કરશો અત્યાર સુધી ધોરણ 8 સુધી તમે ગમે તે કર્યું હશે, કોઈ તમને પૂછશે નહીં. તમે કેવી રીતે પાસ થયા, કોઈ તમને પૂછશે નહીં. તમે આ કેવી રીતે કર્યું, કોઈ તમને પૂછશે નહીં. પણ હવે તમે જે કરશો એમાં દરેક લોકો પૂછશે, કેમ આમ કર્યું, કેમ આમ કર્યું, શું હતું, કારણ આપો, સ્પષ્ટતા કરો. હવે તમે જે પણ કરશો એની સ્પષ્ટતા કરવી પડશે. ધોરણ 10 માં પેપરમાં તમારા માર્ક ઓછા આયા તો કેમ ઓછા આયા? તમે પ્રશ્નો લખ્યા નતા? તો કે ગુરુજી પ્રશ્નો તો બધા લખ્યા હતા પણ જવાબો નતા લખ્યા. પ્રશ્નો તો બધા લખ્યા હતા પણ જવાબો નતા લખ્યા. તો જવાબ લખ્યા વગર માર્ક ના મળે. સ્પષ્ટતા થઈ ત્યારે ખબર પડે. તો હવે પછી દરેક વાતમાં સ્પષ્ટતા કરવી પડશે. બરાબર? તો હવે આ બે પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે એટલે પહેલો પ્રશ્નનો જવાબ છે હા, અવ્યાખ્યાયિત પદ છે. તો કે કયા કયા છે? તો હા પાડ્યા પછી તમારે કારણ આપવાનું છે કે આ પૂર્વધારણામાં બે અવ્યાખ્યાયિત પદ છે. એક છે શ્રુતિ અને બીજી છે દ્રષ્ટિ. એક છે શ્રુતિ અને બીજી છે દ્રષ્ટિ. શ્રુતિ કોણ છે? બિંદુ. અને દ્રષ્ટિ કોણ છે? રેખા. બરાબર? હવે બીજો પ્રશ્ન જુઓ. શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? તો જવાબ છે હા. એટલે આપણે પ્રશ્ન લખવાનો અને એનો જવાબ લખવાનો, પ્રશ્ન લખવાનો અને જવાબ લખવાનો, એ રીતે. બરાબર? હા, આ પૂર્વધારણાઓ સુસંગત છે. હવે ત્રીજો પ્રશ્ન આવ્યો. શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણાને મળે છે? તો કે હા મળે છે. પૂર્વધારણા 1 દર્શાવે છે કે આપેલા બે ભિન્ન બિંદુઓ A અને B માટે એવું એક બિંદુ C મળે જે રેખા AB પર A અને B ની વચ્ચે હોય. અને પૂર્વધારણા 2 દર્શાવે છે કે આપેલ બે ભિન્ન બિંદુઓ A અને B માટે એવું ઓછામાં ઓછું એક બિંદુ C મળે તો મળે જ જે રેખા AB પર ન હોય. હવે તમારી C આ પૂર્વધારણાઓ એટલે આ જે અહીંયા બે આપેલી છે એ યુક્લિડની પૂર્વધારણાઓમાંથી નથી લીધેલી. એટલે યુક્લિડની 5 વત્તા આ 2 એટલે ટોટલ તમારી પૂર્વધારણાઓ હવે કેટલી થશે? 7. પરંતુ પૂર્વધારણા 5.1 માંથી મળે છે. એટલે આપણે પૂર્વધારણા યુક્લિડની પહેલી હતી ને એના પછી 5.1 હતી કે બે બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા મળે. એ 5.1 માંથી આ બંને પૂર્વધારણાઓ મળે છે. એટલે 5.1 ની નીચે પ્રમેય નહીં, પૂર્વધારણા 5.1 એની નીચે તમે આ બે પૂર્વધારણાઓ લખી શકો. એટલે પૂર્વધારણાની પેટા પૂર્વધારણા. પેટા પૂર્વધારણા કે પેટ પૂર્વધારણા? પેટા પૂર્વધારણા. બરાબર? મિનિટ 44. ઓકે, ચલો હવે દાખલા નંબર 4. જો AC બરાબર BC, AC અને BC નું માપ સરખું થાય એવું બિંદુ C બિંદુ A અને B ની વચ્ચે હોય. આવું હોય તો બી તમે સાબિત કરો કે AC બરાબર 1/2 AB, AC બરાબર 1/2 AB અને C આકૃતિ દોરી અને તેને સ્પષ્ટ કરો. સ્પષ્ટતા કેવી રીતે કરવાની? તો કે આકૃતિ દોરીને બતાવો. હવે જૈમિને તો મને કહી દીધું કે ગુરુજી હનુમાનનું મંદિર છે ને ખાતરજ ચોકડી રોડ ઉપર, હનુમાનના મંદિરની સામેના રોડ ઉપર તમે આવી જશો ને
એટલે ત્યાં આગળ આવો ને, અંદર અંદર છેક આવશો ને એટલે કેનાલ પછી મારું ઘર આવે. હું તો એક દાડો અહીંથી ગયો, હનુમાનના મંદિરેથી સામે ને સામે નીકળી પડ્યો, છેક પેલી બાજુ કાછેની પેલી બાજુ બહાર નીકળ્યો અને જાનકી દીદીનું ઘર થઈને બહાર નીકળ્યો. અલ્યા હારા, તારું ઘર કઈ આવ્યું હરખું બતાય તો ખરો. તો કે સ્પષ્ટ ગુરુજી, હવે હું સ્પષ્ટતા કરું છું, હું તમને નકશો બનાવી આપું છું. જો મારું હનુમાનજીનું મંદિર એ આપણો પોઈન્ટ 1, બરાબર. પેલી જે નાળ આવે છે એ આપણો પોઈન્ટ 2. પછી જે પેલા 3 રસ્તા આવે છે જ્યાંથી આપણે વળવાનું છે, એટલે કાચું નાળિયું, તો કે કાચું નાળિયું હશે ઢાળવાળું જમણી બાજુ. તો મારે એ આકૃતિ બતાવવી પડશે. એ નાળિયામાં તમે અંદર સુધી આવશો એટલે એક ડેરું આવશે અને એ ડેરાની સામે ઢાળ ચડી જાઓ એટલે એ ખેતર, એ જે અમારું ખેતર. તો એ મેં સ્પષ્ટતા કરી. હવે ખાલી એટલું કહેવાથી નહીં ચાલે, હનુમાનના મંદિરની સામેની ગલીમાં આવી જજો એટલે મારું ઘર આવી જશે. હવે એવું નહીં ચાલે, કારણ કે હું કઈ જઈને આવ્યો? કાછઈ જઈને આવ્યો. તો હવે આપણે પૂર્વધારણા અને વ્યાખ્યાઓ પરથી આકૃતિ દોરીને, એટલે આકૃતિ કેમ દોરવાની? નકશો દોરવાનો. એમ કરીને હવે આપણે સ્પષ્ટતા કરીએ છીએ, બરાબર. અને હવે મેં કીધું એમ તમે કશું બી કરશો તો તમારે સ્પષ્ટતા આપવી પડશે, કેમ આવું કર્યું. અને જો નહીં આપી શકો તો તમે ગુનેગાર ઠરશો, બરાબર. મેં એવું કીધું હોય કે તમારું ધ્યાન ભણવામાં જ હોવું જોઈએ તો એ ભણવામાં જ હોવું જોઈએ. આડું અવડું ધ્યાન ગયું તો તમે ગુનેગાર ઠરશો, બરાબર. ચાલો ત્યારે હવે આપણે A અને B વચ્ચેની C બિંદુ આવે છે એની સ્પષ્ટતા કરીએ. તો સ્પષ્ટતામાં સ્ટેપ નંબર 1, આકૃતિ દોરો. આકૃતિ દોરો. તો બિંદુ A અને B એની વચ્ચે C બિંદુ એવું બતાવ્યું છે કે જેથી તમારું AC અને BC બંને સરખું થાય. એટલે આ માપ અને આ માપ એ બંને સરખું થાય. બરાબર. તો AC અને BC જો બંને સરખા થાય તો તમે આ જે, એટલે સ્ટેપ નંબર 2, હવે આવી રીતે જ્યારે આપેલું હોય A ડેશ C ડેશ D, A ડેશ C ડેશ D, તો એને તમે આવી રીતે લખી શકો AC વત્તા BC આખા બરાબર AB. આવી રીતે તમે દર્શાવી શકો. બોલો, જમીન આવું. અને આજે કેમ રંગીનમાં છો? છે કશું? કોઈ નહીં રહી છે. હા, પેલું જમવાનું. હા હા, ચાલો. તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે AB વત્તા BC, તો તમારું AB વત્તા BC આવી ગયું. પણ તમારું AC અને BC તો સરખું છે તો તમે AC વત્તા AC કરી શકો. આ AC અને BC સરખું છે તો BC ની જગ્યાએ તમે AC લખી શકો. આ AC જે છે એના બરાબર BC છે તો અહીંયા BC જે લખ્યું છે એની જગ્યાએ તમે AC લખી શકો. તો એ AC વત્તા AC થઈ ગયું એટલે તમારું આ પદ આવી ગયું. આના પરથી આ લાયા આપણે શું કર્યું? ઊંધા કાન પકડ્યા, સીધા નહીં. આ આકૃતિ પરથી AC બરાબર BC છે આવું આપણે બતાવ્યું. હવે સ્ટેપ નંબર 2 માં જ્યારે આવી રીતે બિંદુ આપેલા હોય તો એને તમે આ રીતે દર્શાવી શકો A ડેશ C ડેશ B. એમાં આ ભાગ એટલે પહેલો ભાગ AC વત્તા BC એ બરાબર આખો ભાગ તમારો થાય AB, બરાબર. તો હવે BC બરાબર તો તમે AC લખી શકો. તો AC વત્તા AC એના બરાબર પણ તમે AB હવે લખી શકો. આને શું કહેવાય? આને શું કહેવાય? સ્વયં સિદ્ધ સત્ય 2. સ્વયં સિદ્ધ સત્ય એટલે આ કેવા થયા? એકબીજા પર સંપાતી. જેમાં બે બંગડી એકબીજાની ઉપર ગોઠવાઈ ગઈ હતી ને એવી રીતે પૂર્વધારણા 2 બંને બાજુ સરખું ઉમેરતા
બંને બાજુ સરખી થઈ ગઈ, બરાબર. હવે આ બાજુ 1 છે અને આ બાજુ પણ 1 છે. બંને બાજુ હું 1 1 ઉમેરું તો બંને બાજુ કેટલા થશે? બંને બાજુ આ બાજુ પણ હું 1 ઉમેરું અને આ બાજુ પણ 1 ઉમેરું તો બંને બાજુ કેટલા થશે? હમણાં કલ્પના દીદીના જન્મદિવસ નિમિત્તે આપણે ફોટા પડાવવા વચ્ચે કલ્પના દીદીને ઊભા રાખ્યા, બિંદુ સી. કલ્પના દીદી આપણા માટે બિંદુ સી. મેં એમ કીધું 2 જણ આ બાજુ ઉભા રહો અને 2 જણ આ બાજુ ઉભા રહો. તો મેં બંને બાજુ કેટલા ઉમેર્યા? બંને બાજુ સરખું ઉમેર્યું. હવે બંને બાજુ સરખું ઉમેર્યું તો જવાબ તમારો કેટલો થશે? સરખો જ થશે ને. આ શું છે? પૂર્વધારણા 2 છે અને સ્વયં સિદ્ધ સત્ય પણ છે. હવે દરેક વખતે હું તમને આવું કહું કે પૂર્વધારણા 2 છે ને સ્વયં સિદ્ધ સત્ય છે, પણ એ વખતે તમે કોઈ દિવસ એવું જોયું નથી કે પૂર્વધારણા 2 શું છે. તો દર વખતે આપણે જોવાની ટેવ પાડવાની. પણ હવે દરેક દાખલામાં જ્યારે પૂર્વધારણા 2 આવે ત્યારે તમે એવું જોવા બેસશો તો એ વખતે તમારે શું કરવું પડે? જ્યાં જ્યાં આવું સ્વયં સિદ્ધ સત્ય 2 આવ્યું ત્યાં આગળ તમારે એ પૂર્વધારણા 2 એનું વિધાન એને એક બોક્સમાં ખૂણામાં લખી દેવાનું જ્યારે જ્યારે આવે ત્યારે, બરાબર. તો હવે આના પરથી તમે શું કહી શકશો? તો હવે આના પછીનું સ્ટેપ અહીંયા આવ્યું આંટી, આના પછીનું સ્ટેપ અહીંયા આવ્યું કે AC વત્તા AC તો કે 2AC. હે, મારા ઘરમાં AC છે, ઉપરના રૂમમાં એક AC છે અને નીચેના રૂમમાં AC છે, તો મારા ઘરમાં કેટલા AC થયા? 2AC નહીં, 2AC થયા. તો 2AC બરાબર AB આવી ગયું. 2AC બરાબર AB. હા, તો એ કેમનું આવ્યું? તો કે BC વત્તા AC એ AB ને બંધ બેસતી આવે છે અને સ્વયં સિદ્ધ સત્ય પાછું 4. હવે પાછું તમારે સ્વયં સિદ્ધ સત્ય 4 એટલે પૂર્વધારણા 4 ઉપર જવું પડશે, અથવા તો સ્વયં સિદ્ધ સત્ય ક્યાં ગયા બધા? ત્યાં આગળ તમારે પાછું જવું પડે, બરાબર છે. તો એ અહીંયા તમારે લખી દેવાનું. એના પછી શું થયું? તો કે હવે બંને બાજુ સરખું ઉમેરીએ છે. જુઓ તમે, આ બાજુ પણ 1/2 ઉમેરીએ છે અને આ બાજુ પણ 1/2 ઉમેરીએ છે. આવું આપણે સ્વયં સિદ્ધ સત્ય 7. હવે આ સ્વયં સિદ્ધ સત્ય 7 કઈ ગયું? આ બધા સત્યો કઈ ગયા લ્યા? હે, આ બધા સત્યો કઈ ગયા? પેલા આવા દે હજી. હા, જો સ્વયં સિદ્ધ સત્ય 7 એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય છે. એટલે તમે આ બાજુ બરાબર આ બાજુ, તો બંને બાજુ બરાબર હોય તો બંને એક જ વસ્તુ થઈ ને. તો એ બંનેના અડધા કરો તો પણ સરખા થાય. હવે હું આને અડધો કરું અને અડધો આને કરું તો બંને કેવા કહેવાશે? અડધા જ કહેવાશે ને. તો અડધા અડધા કરો ત્યારે સ્વયં સિદ્ધ સત્ય. તો અહીંયા તમારે સ્વયં સિદ્ધ સત્ય 7 લખવાનું, બરાબર. તો આના પરથી હવે 2 ઉડી ગયા તો તમારો જવાબ શું આવશે? AC બરાબર 1/2 AB. જે આપણે આકૃતિ દોરીને સ્પષ્ટ કરવાનું હતું એ સ્પષ્ટ કર્યું. મેં આ લોકોના સ્ટેપને મેં હું અહીંયાથી આમ લઈ ગયો છું અને અહીંયાથી આમ લીધું. એટલે આ એક સ્ટેપ જે આકૃતિમાં છે એ મેં ગણતરીમાં લીધું નથી. એની ગણતરી મેં અહીંયા કરી દીધી છે. ક્લિયર? પહેલા આકૃતિ પરથી AB બરાબર AC અરે AC બરાબર BC. એના પછી સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 માં આવી આકૃતિ હોય તો તમે આવું લખી શકો. એના પરથી તમે આવું લખી શકો. એના પરથી તમે આ શરત પ્રમાણે આવું લખી શકો. આ અહીંયા કેમ કર્યું? તો કે AC બરાબર BC આપેલું છે એટલા માટે, બરાબર. હવે અહીંથી
આ જે કર્યું એને તમે કૌંસમાં લખ્યું કે બંને બાજુ સરખું ઉમેરતા સ્વયંસિદ્ધ સત્ય 2. એના પરથી હવે તમે આ લખી શકો અને એમાં પાછું તમે એમ કહો કે સ્વયંસિદ્ધ સત્ય 4. એના પછી તમે અડધું સ્વયંસિદ્ધ સત્ય 7. એના પછી આ. ખબર પડી ગઈ? ના પડી? તમને કેવી રીતે ખબર પડે? અહીંયા મેં હજી તો સમજાયું છે. બરાબર? કેટલી મિનિટ? 55. બંધ.